તો આ સીધા જ દ્રશ્યો બેટ દ્વારકા મંદિરથી કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભગવાનના દર્શન માટે પહોંચી ગયા છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં પૂજા વિધિ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભગવાન કૃષ્ણની પૂજા કરી રહ્યા છે અને થોડી જ વારમાં પૂજા અર્ચના કર્યા બાદ તેઓ સુદર્શન સેતુનું પણ લોકાર્પણ કરશે। પરંતુ એ પહેલા દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ અને આજના દિવસના ખાસ દ્રશ્યો આ છે સીધા જ બેટ દ્વારકાથી કે જ્યાં સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ભગવાનના દર્શનાર્થે પહોંચ્યા છે। તેઓ ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી છે, ત્યારબાદ તેઓ સુદર્શન સેતુ છે તેનું પણ લોકાર્પણ કરવાના છે। બેટ દ્વારકા કે જેનો ઇતિહાસ પૌરાણિક કથાઓમાં પણ એટલો જ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે। મહાભારતમાં પણ તેનો ગ્રંથ છે તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આખો જે બેટ વિસ્તાર છે એ એક ટાપુ છે, બેટ એક ગામ છે કે જેની ચારે બાજુ આ વિસ્તાર છે પાણીથી ઘેરાયેલો છે। બેટ દ્વારકાને શંખોધાર પણ કહેવામાં આવે છે અને ખાસ કરીને આજના દિવસ માટે બેટ દ્વારકાનું જે મહત્વ છે એ પહેલેથી વધેલું જ હતું, પરંતુ આજે બેટ દ્વારકાના લોકોને એક નવી ભેટ મળતા અનેરો उत्साह जरिए नमूना है। जी एक जरिए हम आपके जरिए ये भी समझना चाहते हैं कि मान्यताओं के अनुसार ये कहा जाता है कि बहुत તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી છે, ત્યારબાદ મંદિરની તેઓએ પ્રદક્ષિણા પણ કરી। આ સીધા દ્રશ્યો બેટ દ્વારકાના અને પૂજા અર્ચના કર્યા બાદ તેઓ સીધા જ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવાના છે। બેટ દ્વારકા ઓખા અને બેટ દ્વારકાથી જોડતો આ કોઈ બ્રિજ છે। અત્યાર સુધી જ્યારે પણ ભગવાનના દર્શન કરવા માટે લોકો છે એ હોડી મારફતે આવતા હતા, બોટ મારફતે આવતા હતા, પરંતુ હવે આ સુદર્શન બ્રિજ બની જતા, સુદર્શન સેતુ બની જતા તેઓ કારથી બ્રિજ મારફતે ભગવાન કૃષ્ણના દર્શન છે એ કરી શકશે। સીધા દ્રશ્યો છે બેટ દ્વારકા મંદિરથી કે જ્યાં નરેન્દ્ર મોદીએ પૂજા અર્ચના કરી છે। 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ દ્વારકાની મુલાકાતે હતા અને એ સમયે તેમણે આ જે બ્રિજ છે સિગ્નેચર બ્રિજ કે જેને હવે સુદર્શન સેતુ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે તેનું લોકાર્પણ કર્યું હતું। ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી હતી અને એ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચ્યા છે અને તેઓ ભગવાન કૃષ્ણની આરાધના કરી રહ્યા હતા, પૂજા કરી અને ત્યારબાદ હવે સુદર્શન સેતુનું લોકાર્પણ કરવાના છે। દિવસ દરમિયાન તેમના બીજા પણ અનેક કાર્યક્રમો છે। તેઓ દ્વારકા જગત મંદિરમાં પણ ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરવાના છે, ત્યાં પણ દર્શન કરવાના છે, પરંતુ અત્યારે બેટ દ્વારકામાં કે જે મુખ્ય મંદિર માનવામાં આવી રહ્યું છે, બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા છે। આજના દિવસની જે શરૂઆત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી કૃષ્ણના દર્શન કરીને કરી છે અને ત્યારબાદનો જે એમનો આખો કાર્યક્રમ છે આગળ વધશે। થોડી જ વારમાં તેઓ હવે સુદર્શન સેતુ છે તેનું પણ લોકાર્પણ કરવાના છે। એ લોકાર્પણ થઈ ગયા બાદ એવી પણ શક્યતાઓ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આજે સ્કૂબા ડાઇવિંગ પણ કરી શકે છે, પરંતુ એ પહેલાના આ ખૂબ મહત્વપૂર્ણ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આજના દિવસની જે શરૂઆત છે એ ભગવાન કૃષ્ણની પૂજા આરાધના સાથે કરી છે અને ત્યારબાદ આખા દિવસના જે વિકાસ કાર્યોની ભેટ છે એ તેઓ દ્વારકાવાસીઓને આપવાના છે। ખાસ કરીને આજે સૌરાષ્ટ્રને કરોડોની વિકાસ કાર્યોની ભેટ છે એ મળવાની છે। થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો જે બનીને હવે તૈયાર થઈ ગયો છે સુદર્શન સેતુ, તેનું પણ તેઓ લોકાર્પણ કરશે અને સૌથી પહેલા તેમણે તેમના દિવસની જે શરૂઆત છે એ બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના દર્શન કરીને આજના દિવસની શરૂઆત છે એ કરી છે અને ત્યારબાદ તેઓ બ્રિજનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ગઈકાલથી જ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે। ગઈકાલે હાલારમાં પણ લોકોમાં ભારે હરખ જોવા મળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો, તેમણે જામનગરમાં રાત્રિ રોકાણ કર્યું અને ત્યારબાદ હવે જામનગરથી સીધા જ તેઓ સવારે બેટ દ્વારકા પહોંચી ગયા છે અને બેટ દ્વારકાના આ દ્રશ્યો ખૂબ મહત્વપૂર્ણ ઐતિહાસિક દ્રશ્યો કહી શકાય। બેટ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન કૃષ્ણની પૂજા આરાધના કરી છે। વારંવાર એ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ। આજના દિવસની શરૂઆત વડાપ્રધાને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને કરી હતી અને ત્યારબાદ હવે થોડી જ વારમાં તેઓ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવાના છે। સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજ જેનું નામ પહેલા હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ હતો। 2017માં
તેમણે જ આ બ્રિજનું ભૂમિપૂજન કર્યું, ખાતમુહૂર્ત કર્યું. આખરે હવે 7 વર્ષ બાદ આ બ્રિજ છે એ તૈયાર થઈ ગયો છે અને થોડી જ વારમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવાના છે. ઓખાથી બેટ દ્વારકાને જોડતો આખો જે આ બ્રિજ છે એ 2.5 કિલોમીટર જેટલો લાંબો છે અને આ બ્રિજની અનેક વિશેષતાઓ રહેલી છે. આ સુદર્શન સેતુની અનેક વિશેષતાઓ છે. હવે જે પણ દર્શનાર્થીઓ આવશે, જે પણ ભક્તો આવશે, તેમને બોટમાંથી પસાર થઈને ભગવાનના દર્શન કરવા માટે નહીં જવું પડે. તેમના માટે બીજો પણ એક રસ્તો આ સુદર્શન સેતુ મારફતે તૈયાર થઈ ગયો છે. તેવા આ સેતુ મારફતે ભગવાન કૃષ્ણના દર્શન છે કરી શકશે.